રેડિયો સિટી પર જોક સ્ટુડિયો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે બેઠો છું અને મારી આ હરક પદુડી જો હા, સરખી રીતે વાત કરો. એમ તો આ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ અન્નપૂર્ણા દેવી મારી બાજુમાં બેઠી છે, જે રસોઈ શોમાં હમણાં ભાગ લઈને બેઠી છે, જેનું નામ છે ખાઓ ખઉદરે. કાકા એ તો બધું ખ્યાલ આવી ગયો, પણ કાકી તમે મને યાર એક વાત કહો યાર, આ શિયાળાની આઈટમ કોઈ ના બનાવી તમે? બહુ જ સરસ બનાવી હતી, પણ છે ને સહેજ પેલું શું કહેવાય, એમ સહેજ એક્સ્ટ્રામાં છે ને સ્વાદ બગડી ગયો. સ્વાદ ને હોશિયારી તે આખો શો બગાડ્યો. તારી ડીશોનો ઉપયોગ તો છે ને બગડ્યા પછી પણ ખાતર તરીકે ના વપરાય. અલા એવું તો પણ શું બનાવેલું? ગુંદર પાક. અરે વાહ, મને બહુ જ ભાવ્યા. એટલે પણ રિયલ ગુંદર નાખેલો હોય એવો પાક ભાવે? એટલે આણે ભૂરી શીશી માંથી છે ને કઈક રિયલ ગુંદર નાખ્યું અને ડિરેક્ટર સાહેબ ને કુત્તી જઈને ખવડાવી દીધો યાર. આમ કે લો ખાવ. પછી બોલતો માણસ ચોંટી ગયો. આમ એવું કહેતો હતો, એ બેઝિકલી એવું જ કહેવા માંગતો હતો કે બહુ ખરાબ છે, પણ એને આમ બહુ નું શરૂઆત કર્યું ને, બહુ આમ એમાં બમાં તો ચોંટી ગયો. તું વિચાર કર, કોન્સ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપનારી નોકરીનો માણસ ચૂપચાપ બેસી રહેલો. બોલ. અને આખો સ્ટાફ તો બધા શું વાતો કરે કે સાહેબ ચોંટ ગયે કે બોલતે નહીં હે, ચોંટ ગયે. પછી તો એટલો તાઇફો થયો, સણસી લીધી, આખી સણસી મોંમાં ગાલી અને આમ કરીને ખોલી ત્યારે એનું મોઢું ખુલ્યું અને જેવું ખુલ્યું તરત જ ગાળ જ બોલ્યો. હવે એ તો બહુ વિચિત્ર માણસ હતો. વિચિત્ર નહીં, શો બંધ કરવાની વાતો કરતા હતા. ભાઈ ભોન પડે, બોલો સાઈડ પર જઈ અને મેં ટીસ્યુ આલ્યું તો સાલું મોંમાં ચોંટી ગયું. અને મને કે સાહેબ આપણે આ શોના નવા નિયમો વિચારવા પડશે, આ રીતે ડિરેક્ટરને ના ખવડાવે કે આ શો બંધ કરાવે એમાંની છે. આ તો તને કહું જે હોય, પણ હવે ગુંદર પાકનો ઉપયોગ તો થયો ને, આપણે પોસ્ટકાર્ડ પર ઘસીને ડાયરેક્ટ આમ ટિકિટ ચોંટાડી શકીએ છીએ. બોલ, તારે કઈ કેવું જ ના. હા તો તું તારે સોંગ વગાડ ને, ચીકણો લેટ જેવો ગુંદર પાક બનાવેલો. હાટ હાટ.